વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર અને બિલકુલ તેલના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ખાટું મીઠું ખજૂરનું અથાણું. તમે ક્યારે એવું ખાટું મીઠું અને ટેસ્ટી ચટાકેદાર ખજૂરનું અથાણું ખાધું છે? અથવા તમે ક્યારે આને બનાવ્યું છે? મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર માત્ર 5 જ મિનિટમાં બની જતું આ ટેસ્ટી અને ચટાકેદાર અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ અથાણું તમે એકવાર બનાવી અને 1 થી 2 વર્ષ સુધી સાચવી શકો છો. બહુ ટેસ્ટી એવું લાગે છે, જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે એવું બને છે. તો ચાલો એ એકદમ ઝટપટ તૈયાર થઈ જતું ટેસ્ટી અને ચટાકેદાર ખજૂરનું અથાણું બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો. તો હવે સૌથી પહેલા ખાટું મીઠું ટેસ્ટી ચટાકેદાર ખજૂરનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ખજૂર લીધો છે. તો ખજૂરને મેં આ રીતે ઠળિયા કાઢી અને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધો છે. તમારા મનપસંદ સાઇઝના ખજૂરના ટુકડા તમે કરી શકો છો. અત્યારે મેં એક ખજૂરના આ રીતે 4 ટુકડા એ રીતે કરી લીધા છે. અચ્છા, એક વાત તમને જણાવી દઉં, અહીંયા તમારે આ રીતનો સહેજ બ્રાઉન અને થોડો કડક ખજૂર હોય અથાણા માટે એને વાપરવાનો. કાળો પોચો ખજૂર જો અથાણા માટે વાપરીએ તો લાંબા સમયે અથાણામાં ખજૂર મેશ થઈ જાય છે. તો અહીંયા આપણે આ રીતનો ખજૂર લેવાનો છે. હવે અથાણું બનાવવા માટે આપણે વજનમાં 200 ગ્રામ અને વાટકીના માપથી ઘરમાં રહેલી આ 1 વાટકી મેં ખાંડ લીધી છે. ખાંડની જગ્યાએ તમે આ અથાણું ગોળ સાથે પણ બનાવી શકો છો. ખાંડ સાથે અથાણાનો સ્વાદ વધુ સારો લાગે છે. તો અહીંયા આપણે ખાંડને મિક્સર જારમાં ઉમેરી અને એકદમ ઝીણી પીસી લેશું. તમે આખી ખાંડ પણ વાપરી શકો છો, પણ તમે ખાંડને પીસી લો તો અથાણું એકદમ ફટાફટ તૈયાર થઈ જાય. હવે આપણે જે વાટકી ભરીને ખાંડ લીધી છે એ જ વાટકી ભરી આપણે લીંબુનો રસ લેવાનો છે. વજનમાં અહીંયા મેં 400 ગ્રામ જેટલા લીંબુનો રસ લીધો છે. તો ખજૂરનું અથાણું નોર્મલી શિયાળામાં જ બનતું હોય છે અને શિયાળામાં લીંબુની પણ સિઝન હોય છે. ખૂબ જ સરસ સસ્તા અને એકદમ રસવાળા માર્કેટમાં લીંબુ મળે છે. તો અહીંયા જો આ અથાણું તમે શિયાળામાં એકવાર બનાવીને રાખી દો અને આખું વરસ ખાઈ શકો છો. અથાણું બનાવવા માટે આપણે કશું જ નથી કરવાનું. જે આપણે દળેલી ખાંડ છે ને એની અંદર લીંબુનો રસ ભેળવી દેવાનો છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા મેં 100 ગ્રામ જેટલો અથાણાનો મસાલો લીધો છે. તમે અહીંયા ગોળ કેરીના અથાણાનો મસાલો અથવા તો જે મેથિયા મસાલો હોય જે આપણે ખાટી કેરી માટે વાપરતા હોઈએ એ બંને લઈ શકો છો. અત્યારે મેં અહીંયા મેથીયો મસાલો લીધો છે. આ મસાલો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને જો તમારે માર્કેટમાંથી ખરીદવો હોય તો તમે એ પણ વાપરી શકો છો. હવે આપણે અથાણાના મસાલાને ખૂબ જ સારી રીતે આપણા ખાંડ અને લીંબુના રસના મિશ્રણ સાથે મિક્સ કરી દેવાનો છે. અને પછી હવે બસ આપણે આમાં ખજૂર ઉમેરી દઈશું. તો સમારેલી બધી જ ખજૂર ઉમેર્યા પછી એકદમ સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો તમે જોયું ને, આપણે ગેસને પણ ચાલુ કરવાની ઝંઝટ નથી અને મજાની વાત આ અથાણામાં જરા પણ તેલનો ઉપયોગ નથી થતો. હવે આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે ચમચીથી હળવા હાથે થોડું પ્રેસ કરી દેશું અને પછી આને ઢાંકી 1 દિવસ માટે આ જ રીતે રહેવા દેશું, જેથી ઉમેરેલો મસાલો ખજૂર સાથે ખૂબ જ સારી રીતે ભળી જાય. લગભગ 24 કલાક પછી અહીંયા તમને અથાણું બતાવી દઉં. અહીંયા મેં અથાણાને વચ્ચે 1 થી 2 વાર ખોલી અને મિક્સ કરી લીધું, જેથી એકદમ સારી રીતે મસાલો અથાણા સાથે ભળી જાય. અને હવે તમે જોઈ શકો છો ખજૂર સાથે ખૂબ જ સારી રીતે મસાલો ભળી અને ટેસ્ટી ચટાકેદાર આપણું ખજૂરનું અથાણું તૈયાર થઈ ગયું છે. આ અથાણામાં આપણે એવી કોઈ સામગ્રી નથી ઉમેરેલી કે જેનાથી આપણે અથાણાને સારું રાખવા તેલ ઉમેરવું પડે. લીંબુ અને ખાંડ આપણા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સાથે અથાણાને ખાટો મીઠો સ્વાદ પણ આપશે. તો બસ અથાણું આપણું તૈયાર છે. એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી બહાર 6 થી 8 મહિના સુધી અને ફ્રીઝમાં 1 થી 2 વર્ષ સુધી તમે સાચવી શકો છો. કોઈ પણ ફરસાણ, પૂરી, પરાઠા, ભાખરી, થેપલા બધા સાથે આ અથાણું બહુ ટેસ્ટી એવું લાગશે. જો તમે ક્યારેય ન બનાવ્યું હોય ને તો બિલકુલ થોડી ખજૂર સાથે એકવાર આ અથાણાની રેસીપી ટ્રાય કરજો. તમારે કિલો ખજૂર લાવવી પડશે અથાણું બનાવવા માટે.
એની મારી ગેરંટી છે. તો તૈયાર છે આપણું ટેસ્ટી અને ચટાકેદાર ખજૂરનું અથાણું. એકવાર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.